નમસ્તે મિત્રો, તાજા અને ખૂબ જ અગત્યના મોટા રાજકારણ સમાચાર. હવે ગુજરાતમાં ભાજપના નેતાઓના થયા જીવદ્દર. ફરી કંઈક થશે નવા જૂની અને ફરી રાજકારણ ગરમાયું. લાગ્યો મોટો ઝટકો અને ફરી કંઈક થશે નવું. થઈ મોટી જાહેરાત અને સીએમએ કરી મોટી કાર્યવાહી. ખેડૂતો માટે 2000 રૂપિયાનો 24મો હપ્તો અને પીએમ મોદીનું મોટું સંબોધન જેવા સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી શેર કરી દેજો. સર્વપ્રથમ પીએમ નરેન્દ્ર મોદીએ પાઠવ્યા અભિનંદન. ભારતના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-1 આંધ્રપ્રદેશના હરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચ થયું છે. આ અવસર પર દેશના પીએમ નરેન્દ્ર મોદીએ સ્કાય રૂટને એરોસ્પેસની ટીમને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ફોન પર વાત કરી અને વૈજ્ઞાનિકોને શુભકામનાઓ આપી અને કહ્યું કે ભારતની અવકાશ યાત્રાનું આ નવું મિશન છે. વધુમાં તેમણે કહ્યું, હજુ આ એક મોટી શરૂઆત છે. આગળના મહત્વના સમાચાર અને પીએમ નરેન્દ્ર મોદીએ આપ્યું મોટું સંબોધન. સંસદના ચોમાસુ સત્રની શરૂઆત પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કર્યો હતો. પીએમ મોદીએ જણાવ્યું કે આ સમય દેશને નવી સિદ્ધિઓથી ભરી દેવાનો છે. સંસદનો દરેક વિચાર સન્માન મેળવશે તેવી આશા વ્યક્ત કરતા તેમણે ગૃહમાં તર્કબદ્ધ ચર્ચા પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું છે કે ચોમાસું હોય કે ચોમાસું સત્ર, બંનેથી હંમેશા દેશને મોટો લાભ પ્રાપ્ત થાય છે. હવે દેશના અન્નદાતાઓના આતુરતાનો આવ્યો અંત અને જાણી લો 24મા હપ્તાની રાહ થઈ પૂરી. પીએમ કિસાન સન્માન નિધિના 24મા હપ્તાની રાહ જોતા ખેડૂતો માટે સારા સમાચાર છે. જો બધું આયોજન મુજબ રહેશે તો સરકાર શારદીય નવરાત્રી બાદ અંદાજે 10 ઓક્ટોબર પછી 24મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવી શકે છે. અગાઉ 23મો હપ્તો 20 જૂન 2026ને રોજ જારી થયો હતો. યોજના હેઠળ લાભ મેળવવા માટે ઈ-કેવાયસી ફરજિયાત છે. ખેડૂતો પીએમ કિસાન અને આધાર ફેસ રેડી એપથી ઘરે બેઠા પણ મોબાઈલ દ્વારા સરળતાથી ઈ-કેવાયસી કરી શકે છે. આગળના મહત્વના રાજકારણ સમાચાર અને મુખ્યમંત્રીએ કરી મોટી કાર્યવાહી. આસામના સીએમ હિમંત બિસ્વા શર્માએ કથિત 2 લગ્ન કરનારા એક પોલીસકર્મી વિરુદ્ધ ધરપકડના નિર્દેશ આપ્યા છે. જનસુનાવણી દરમિયાન એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેનો પતિ પોલીસ વિભાગમાં કાર્યરત છે અને બીજા લગ્ન કર્યા બાદ તેને તલાકની ધમકી આપી રહ્યો છે. જણાવી દે મિત્રો કે હિમંત સરકાર બહુપત્નીત્વ વિરુદ્ધ છે અને ટૂંક સમયમાં બહુપત્નીત્વ કરનારા સરકારી કર્મચારીઓ પર નોકરીથી દૂર કરવા જેવી કાર્યવાહીનો પ્રસ્તાવ પણ લાવી શકે છે. ત્યારબાદ હવે મોટી જાહેરાતને લઈને આવ્યા મહત્વના સમાચાર. યુપી વિધાનસભા ચૂંટણી તૈયારી વચ્ચે જેડીયુએ પણ ચૂંટણીના રણ મેદાનમાં ઉતરવાનું એલાન કર્યું છે. લખનૌમાં બિહાર સરકારના મંત્રી શ્રવણ કુમારે કહ્યું છે કે પાર્ટી પ્રદેશની તમામ વિધાનસભા બેઠકો પર પરિષદ કરી સંગઠનને વધુ મજબૂત કરશે. જેડીયુના વરિષ્ઠ નેતા અને બિહાર સરકારના મંત્રી યુપીમાં વ્યાપક પ્રચાર અભિયાન ચલાવશે. આ પહેલા ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી એટલે કે રામવિલાસ પણ ચૂંટણી લડવાની જાહેરાત પણ કરી ચૂક્યા છે. એટલું જ નહીં મિત્રો, આગળના સમાચાર પ્રાપ્ત થતા મુજબ મોટી રાજકીય ઉથલપાથલના એધાણ. મહારાષ્ટ્રમાં એનસીપીના બંને જૂથો સુનેત્રા પવાર અને શરદ પવાર જૂથ ફરી એક થાય તેવી ઓફર એનડીએ દ્વારા કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રમાં 2/3 બહુમતી મેળવવા માટે ભાજપે કેન્દ્રીય કેબિનેટમાં 2 પદની ઓફર પણ કરી છે. જોકે રાષ્ટ્રીય અધ્યક્ષ પદ અને સત્તાની વહેંચણી જેવા 5 મુખ્ય પડકારોને કારણે આ વિલીનીકરણ અને બંને પક્ષની સંમતિ પર હજુ સવાલો પણ ઊભા થયા છે. આમ મોટા રાજકીય ઉલટફેરના એંધાણ છે. હવે લાગ્યો મોટો ઝટકો અને આવ્યા મહત્વના સમાચાર. મહારાષ્ટ્રના રાજકારણથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો લાગ્યો છે. શિવસેનાએ ઉદ્ધવ પક્ષના 6 બળવાખોર સાંસદોને શિંદે જૂથમાં વિલય થવાની માન્યતા મળી ગઈ છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ માન્યતા આપી છે કે યુબીટીના 6 બળવાખોર સાંસદ શિંદે જૂથની શિવસેનામાં જઈ શકે છે. લોકસભાના સ્પીકરના આ નિર્ણય બાદ લોકસભામાં શિંદે જૂથની તાકાત બમણી થઈ છે અને નીચલા ગૃહમાં હવે તેના કુલ 13 જેટલા સાંસદ થઈ ગયા છે. હવે ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો અને આવ્યા મોટા સમાચાર. વર્ષ 2015ના
પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા પોલીસ દમન પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિશ પટેલે સનસનીપૂર્વક દાવો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે જીએમડીસી ગ્રાઉન્ડ પર લાઠીચાર્જ અને ગોળીબારનો આદેશ કોણે આપ્યો તે રહસ્ય 10 વર્ષે પણ અકબંધ છે. તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ આ સત્તાવાર આદેશથી અજ્ઞાત હતા, જેમાં 14 જેટલા પાટીદાર યુવાનોના મોત થયા હતા અને ગુજરાતનું રાજકારણ હવે ફરી ગરમાયું છે. હવે ગુજરાતમાં ભાજપના નેતાઓના જીવ થયા અદ્ધર. ગુજરાત ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા નેતાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે તૈયારી શરૂ કરી છે. ગાંધીનગરના શ્રી કમલમ ખાતે શિસ્ત સમિતિની બેઠકમાં આરોપી નેતાઓ અને ફરિયાદીઓની રૂબરૂ સુનાવણી કરવામાં આવી રહી છે. સમિતિએ રજૂ કરેલા ઓડિયો, વિડીયો સહિતના પુરાવાની તપાસ કરી છે. હવે સમગ્ર મામલે ગુપ્ત અહેવાલ તૈયાર થઈ રહ્યો છે. તો શું મિત્રો કંઈક મોટું થશે?